आज देशभરના તબીબો 24 કલાકની હડતાલ પર આઈએમએ ગઈકાલે હડતાલની કરી હતી જાહેરાત। આજે ફક્ત ઇમરજન્સી સેવા જ રહેશે ચાલુ। કોલકાતા દુષ્કર્મ હત્યા કેસમાં ગુજરાતના ડોક્ટરોની હડતાલ। સરકારની સાથે ખાનગી હોસ્પિટલોમાં ઇમરજન્સી સેવાની બંધ। અમદાવાદ સુરત ડોક્ટરોની રેલી નીકળશે। કોલકાતા ડોક્ટર રેપ વિથ મર્ડરમાં મહિલા ડોક્ટરના પિતાનો ગંભીર આક્ષેપ। દીકરી સાથે દુષ્કર્મમાં હોસ્પિટલના ઘણા લોકો સામેલ હોવાનો કર્યો દાવો। પીડિતાના પિતાએ સીબીઆઈને શંકાસ્પદ લોકોના નામ આપ્યા। રાજકોટમાં ડોક્ટરોની હડતાલનો બીજો દિવસ। ખાનગી હોસ્પિટલના તબીબો પણ હડતાલમાં જોડાયા। ઓપીડી બંધ રાખી વિરોધ નોંધાવ્યો। પીડીયુ કોલેજથી ડોક્ટરો યોજશે રેલી। રાજકોટમાં ડોક્ટરોની હડતાલથી દર્દીઓના હાલ બેહાલ। ઓપીડી સેવાઓ બંધ રહેતા દર્દીઓ હોસ્પિટલના ધક્કા ખાવા મજબૂર બન્યા। એક દર્દીએ કહ્યું 2 દિવસથી પાટો બદલવાનો છે પણ નથી બદલી આપતા। 500 રૂપિયા ખર્ચને હોસ્પિટલ પહોંચ્યો પણ નથી મળી રહી સારવાર। 3 દિવસથી દર્દીઓ હોસ્પિટલના ધક્કા ખાવા મજબૂર બન્યા। હડતાલના કારણે ડોક્ટરોએ સારવાર આપવાની ના પાડતા દર્દીઓ પરેશાન। ડોક્ટરોની હડતાલથી દર્દીઓને ભારે હાલાકી। કોલકાતાની આરજીકર મેડિકલ કોલેજમાં ટ્રેની ડોક્ટર પર બળાત્કાર અને હત્યા બાદ દેશભરમાં વિરોધ પ્રબળ બન્યો। રાજસ્થાનના પાલીમાં હજારો મેડિકલ સ્ટુડન્ટ્સ રસ્તા પર ઉતર્યા। આરોપીઓને ફાંસી પર ચડાવવાની ઉગ્ર માંગ। વી વોન્ટ જસ્ટિસના નારા સાથે ગુંજી ઉઠ્યું ઓડિશા। ભુવનેશ્વરમાં પણ ડોક્ટરોએ કર્યું ઉગ્ર વિરોધ પ્રદર્શન। કોલકાતા રેપ વિથ મર્ડર કેસના ન્યાયની માંગ। તમિલનાડુના ચેન્નઈમાં રસ્તા પર ઉતર્યા ડોક્ટર। હોસ્પિટલોમાં 24 કલાક ઇમરજન્સી સિવાયની તમામ સેવા બંધ। કોલકાતા રેપ મર્ડર કેસ મામલે ડોક્ટરમાં ભારે રોષ। ગોવાના પણજીમાં પણ ડોક્ટરો બાયો ચડાવી। ગોવા એસોસિએશન ઓફ રેસિડેન્ટ ડોક્ટર્સે માર્ચ યોજીને કર્યા દેખાવ। કોલકાતાની મહિલા ડોક્ટરને ન્યાય આપવા કરી માંગ। બનાસકાંઠાના થરાદમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશનનો વિરોધ। કોલકાતામાં બનેલી ઘટનાને પગલે તબીબોનો વિરોધ। આરોપીઓને કડકમાં કડક સજાની માંગ। થરાદ પ્રાંત અધિકારીની કચેરી ખાતે પહોંચી પાઠવ્યું આવેદન। સુરત સરકારી હોસ્પિટલના દર્દીઓ હડતાલ પર ઉતર્યા। નો સેફટી નો ડ્યુટીના બેનરો સાથે ડોક્ટરોએ કર્યા દેખાવ। આરોપીને ફાંસીના માંચડે ચડાવવાની માંગ ઉગ્ર બની। સુરતમાં ડોક્ટરોની હડતાલનો બીજો દિવસ। મેડિકલ એસોસિએશન પણ હડતાલમાં જોડાયું। કોલકાતામાં ડોક્ટર સાથે રેપ વિથ મર્ડરની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત। ખાનગી હોસ્પિટલના 600 તબીબો હડતાલમાં જોડાતા દર્દીઓને હાલાકી। સુરતની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને હાલાકી। ડોક્ટરો હડતાલ પર ઉતરતા દર્દીઓને પારાવાર મુશ્કેલીનો કરવો પડ્યો સામનો। દર્દીઓ કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવા બન્યા મજબૂર। અમદાવાદની આરજી મેડિકલ હોસ્પિટલના તબીબોની હડતાલ। સિનિયર ડોક્ટરો પણ હડતાલમાં જોડાયા। મેડિકલ કોલેજની ઓપીડી આજે રહેશે બંધ। મેડિકલ એસોસિએશનથી ઇન્કમટેક્સ સુધી યોજશે રેલી। અમદાવાદમાં આઈએમએ સાથે સંકળાયેલ હોસ્પિટલ અને ક્લિનિક બંધ। હોસ્પિટલની બહાર ડોક્ટરોની હડતાલ અંગે નોટિસ લગાવાઈ। જાહેર નોટિસ મૂકી હડતાલ અંગે દર્દીઓને જાણકારી અપાઈ। કોલકાતામાં બનેલા દુષ્કર્મની હત્યાના પડ્યા। ગીર સોમનાથમાં પડઘા। વેરાવળના આઈએમએ એસોસિએશનના હોદ્દેદારોએ ઇમરજન્સી સિવાય તમામ સેવા બંધ પાડી। આરોપીઓને કડક સજા આપવા માંગ કરાઈ। ભાવનગરમાં સરકારી હોસ્પિટલના ડોક્ટરો હડતાલ પર ઉતર્યા। 400 થી 500 રેસિડેન્ટ ડોક્ટરોએ કાળા કપડાં પહેરીને કર્યું હતું વિરોધ પ્રદર્શન। કલકત્તામાં ડોક્ટર સાથે રેપ બાદ હત્યાની ઘટના બનતા ગુજરાતના ડોક્ટરોમાં પણ ભારે રોષ। કોલકાતામાં રેસિડેન્ટ ડોક્ટરો સાથે બનેલી ઘટનાના પડઘા। વલસાડ મેડિકલ કોલેજ ખાતે રેસિડેન્ટ ડોક્ટરો ઉતર્યા હડતાલ પર। ઇમરજન્સી સેવા ચાલુ રાખવાની ડોક્ટરોએ આપી ખાતરી। કોલકાતામાં જુનિયર ડોક્ટર પર થયેલ રેપ અને હત્યા મામલે રાજકોટ સિવિલના જુનિયર તબીબોનો વિરોધ। તબીબોએ અચોક્કસ મુદતની હડતાલ જાહેર કરી છે। માત્ર ઇમરજન્સી સેવા ચાલુ રખાઈ। સુરત ભાજપ મહિલા મોરચાએ યોજી કેન્ડલ માર્ચ। કોલકાતામાં મહિલા ડોક્ટર પર થયેલ રેપને લઈને કર્યો હતો વિરોધ। મોટી સંખ્યામાં મહિલાઓ માર્ચમાં જોડાઈ।
કોલકાતા કેસના ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત, સતત બીજા દિવસે તબીબોની હડતાલ યથાવત. અમદાવાદ, સુરત, રાજકોટ સહિતના મહાનગરોમાં ડોક્ટરોની રેલી. જુદી જુદી માંગોને લઈને કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. સુરતમાં એબીવીપીએ જિલ્લા કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. એલએલબીની ગવર્મેન્ટ ગ્રાન્ટેડ કોલેજમાં હજુ સુધી એડમિશન પ્રક્રિયા શરૂ ન કરાતા વિરોધ. એડમિશન પ્રક્રિયા જલ્દી શરૂ કરવા માંગ. રક્ષાબંધનમાં ભારે વરસાદની આગાહી. 16 થી 22 ઓગસ્ટ સુધીમાં રાજકોટ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં સારા વરસાદની આગાહી. ભારે પવન સાથે વધશે વરસાદનું જોર. 22મી થી 30 ઓગસ્ટ સુધી અતિ ભારે વરસાદની શક્યતા. ગુજરાતમાં 80% વિસ્તારમાં રહેશે વરસાદી માહોલ. અરબ સાગરમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાશે. ઓગસ્ટના એન્ડમાં અતિવૃષ્ટિના એંધાણ. ભાદરવા મહિનામાં મેઘરાજા ભૂક્કા બોલાવશે. ચંદ્ર ફરતે બનેલા કુંડાળાએ આપ્યા સારા વરસાદના સંકેત. 2 થી 7 ઇંચ વરસાદ થવાની રમણીક વામજાએ કરી આગાહી. બે વરસાદી સિસ્ટમ કરશે ગુજરાતને ન્યાલ. 4 દિવસ બાદ 10 દિવસ સુધી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી. દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા. ઉત્તર ગુજરાત અને અમદાવાદમાં પણ થશે વરસાદ. 25 થી 30 ઓગસ્ટમાં ફરી એક વરસાદી રાઉન્ડ ગુજરાતને ગમરોળશે. બંગાળ ઉપસાગરમાં સિસ્ટમ બનતા ગુજરાતના ભાગોમાં થઈ શકે વરસાદ. ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી. દાહોદના નાની લેછલી ગામમાં શંકાસ્પદ કોલેરાના કેસો. ગઈકાલે 10 બાળકોને તાવ, ઝાડા ઉલટી થતા દાખલ કરાયા. એક બાળકીનું શંકાસ્પદ મોત થતા આરોગ્ય વિભાગ એક્શનમાં. બનાસકાંઠામાં શિક્ષકો બાદ આરોગ્ય કર્મચારીઓ ગાયબ. ચાલુ પગારે આરોગ્ય કર્મચારીઓ વિદેશ હોવાનો થયો ઘટસ્ફોટ. 14 તાલુકાના હેલ્થ અધિકારીઓને નોટિસ આપી ખુલાસો માંગવામાં આવતા ખળબળાટ. ગોધરામાં તસ્કરોનો ત્રાસ વધતા દુકાનદારોનો નવો કિમિયો. તસ્કરોને દુકાનમાં તોડફોડ ન કરતા દરવાજા પર લગાવી નોટિસ. દુકાનોમાં કયો માલ છે તેની વિગતો પણ નોટિસમાં કર્યો ઉલ્લેખ. નોટિસમાં લખ્યું તોડફોડ કરશો તો મહેનત પાણીમાં જશે. શિક્ષણ સમિતિના ચેરમેને કાજીવાડા સ્કૂલની લીધી મુલાકાત. અન્ય વિદ્યાર્થીઓની કરી પૂછપરછ. વર્ગખંડમાં સેનેટાઇઝરનો કેરબો મળ્યાનો શિક્ષણ સમિતિના ચેરમેનનો દાવો. શાળામાં જ્વલનશીલ પ્રવાહી કેવી રીતે આવ્યું અને કેવી રીતે બાળકી દાઝી એ તપાસનો વિષય. દાહોદમાં ધસમસતા વહેતા પાણી વચ્ચે નીકળી અંતિમ યાત્રા. નાની ઢરેલી ગામમાં સ્મશાન જવાનો રસ્તો ન હોવાથી લોકોને હાલાકી. અનેક રજૂઆતો છતાં નથી હલતું તંત્રના પેટનું પાણી. ખેડાના માતર તાલુકાના સિંજવાડા ગામમાં ખરાબ રસ્તાને કારણે ટ્રેક્ટરમાં અંતિમ યાત્રા કાઢવી પડી. ઇમરજન્સી સમયે 108 પણ નથી થઈ શકતી પસાર. બિસ્માર રસ્તાને કારણે સ્કૂલે જતા બાળકો અને રાહદારીઓ પરેશાન. સુરતના કામરેજમાં દીપડાની દહેશત. શિકારની શોધમાં દીપડો લટાર મારતો નજરે પડ્યો. વિડીયો વાયરલ થતા સ્થાનિકોમાં ભયનો માહોલ. ગૌમાતા પર થતી હિંસાને રોકવા છત્તીસગઢના રાયપુરમાં ગૌ સત્યાગ્રહ. કોંગ્રેસના કાર્યકરોએ રેલી કાઢીને કર્યું વિરોધ પ્રદર્શન. મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડતા પોલીસ તૈનાત કરાઈ. વારાણસીથી અમદાવાદ આવી રહેલી સાબરમતી ટ્રેનના 22 ડબ્બા ખડી ગયા. કાનપુરના ભીમસેન સ્ટેશન પાસે દુર્ઘટના. સદનસીબે કોઈ જાનહાનિના અહેવાલ નહીં. ટ્રેન દુર્ઘટનાના પગલે કાનપુરથી બુંદેલખંડ અને મધ્યપ્રદેશ જતી ટ્રેનો રદ કરાઈ. અનેક ટ્રેનના રૂટમાં ફેરફાર. ટ્રેન પર નોર્થ સેન્ટ્રલ રેલવેનું નિવેદન. બોલ્ડર સાથે ટ્રેન અથડાવાને કારણે થયો અકસ્માત. યુપીમાં સાબરમતી એક્સપ્રેસના અકસ્માત મામલે રેલવે મંત્રીનું નિવેદન. કહ્યું પુરાવા સુરક્ષિત. આઈબીની ટીમ સમગ્ર ઘટનાની કરશે તપાસ. રેલવે મંત્રીએ સોશિયલ મીડિયા પર આપેલી માહિતી પ્રમાણે ટ્રેનનું એન્જિન ટ્રેક પર મૂકેલી વસ્તુ સાથે અથડાયું હતું. રાજકોટના લાંચિયા ચીફ ફાયર ઓફિસરની તપાસમાં મોટો ખુલાસો. અનિલ મારુને 5 વર્ષ સુધી ચૂકવાયો ડબલ પગાર. ફિક્સ પેમાં 2500ના બદલે ચૂકવાતો હતો 5000 પગાર. 2009માં ઉંમર પૂરી ન હોવાથી 2014માં થયો હતો કરાર. અમદાવાદ મહાનગરપાલિકાના ઇન્ચાર્જ ટીપીઓ રાજેશ પટેલ વિવાદમાં. ચાંદલોડિયામાં ખોટી રીતે બાંધકામ મંજૂર કર્યાનો આરોપ.
મૂળ પ્લોટ કરતા વધુ પ્લોટ ફાળવાતા સ્થાનિકોનો વિરોધ. ડેપ્યુટી મેયરે રાજેશ પટેલ સામે લગાવ્યા ગંભીર આરોપ. આજે દિલ્હીમાં ભાજપની મહત્વની રાષ્ટ્રીય બેઠક. રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગુજરાતને નવા પ્રદેશ પ્રમુખ મળે તેવી શક્યતા. તમામ રાજ્યના ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને સંગઠન મહામંત્રીઓ હાજર. નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે કથિત કોલ્ડ વોરનો આવશે અંત. ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ લીધી સમજાવટની જવાબદારી. કહ્યું, બંને નેતાઓને હું વ્યક્તિગત સમજાવીશ. હેમુ ગઢવી હોલ ખાતે આયોજિત કાર્યક્રમમાં આપ્યું સંઘાણીએ નિવેદન. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવશે ગુજરાત. 18 ઓગસ્ટે અમદાવાદના અલગ અલગ કાર્યક્રમોમાં આપશે હાજરી. અમિત શાહના હસ્તે નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરાશે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ 23 ઓગસ્ટે આવશે ગુજરાત. કોંગ્રેસની ન્યાય યાત્રાના સમાપન કાર્યક્રમમાં રહેશે હાજર. 9 જુલાઈએ મોરબીથી ન્યાય યાત્રાની થઈ હતી શરૂઆત. જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર. 18 સપ્ટેમ્બરથી 3 તબક્કામાં યોજાશે વિધાનસભાની ચૂંટણી. 370ની કલમ દૂર થયા બાદ પહેલીવાર જમ્મુ કાશ્મીરમાં યોજાશે ચૂંટણી. જમ્મુ કાશ્મીરમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઈને સ્થાનિકોમાં ઉત્સાહ. રાજૌરીમાં લોકોએ વિધાનસભાની ચૂંટણીને આપ્યો આવકાર. રાજ્યમાં આગામી 18 સપ્ટેમ્બરે યોજાશે વિધાનસભા ચૂંટણી. કેન્દ્રીય કેબિનેટે દેશમાં 3 મેટ્રો પ્રોજેક્ટ્સ અને 2 નવા એરપોર્ટ બનાવવાની આપી મંજૂરી. પશ્ચિમ બંગાળના બગડોરા અને બિહારના બિહતામાં બનશે નવું એરપોર્ટ. તો બેંગ્લોર મેટ્રો ફેઝ 3 અને પુણે મેટ્રો ફેઝ 1 ને લંબાવાયું. ભારતીય વાયુસેના અને આર્મીનો સંયુક્ત પ્રયાસ. 15,000 ફૂટની ઊંચાઈવાળા વિસ્તારમાં આરોગ્ય મંત્રી હેલ્થ ક્યુબનું પેરાડ્રોપ ઓપરેશન હાથ ધર્યું. અસરગ્રસ્ત વિસ્તારોમાં જરૂરી વસ્તુઓનો પુરવઠો પહોંચાડવામાં થશે મદદરૂપ. અમદાવાદમાં કચરો ભરવાની વાનમાં જોખમી સવારી. ઘોડાસર વિસ્તારમાં ટ્રાફિક પોલીસને ચેલેન્જ ફેંકતો વિડીયો વાયરલ. બે વાન ઉપર જોખમી રીતે બેસી યુવકો કરી રહ્યા હતા મુસાફરી. કોઈ અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ, તેને લઈને ઉઠ્યા સવાલ. અમદાવાદમાં નવનિર્મિત ફૂટ ઓવરબ્રિજનું લોકાર્પણ. શાહીબાગ બીએપીએસ મંદિર બહાર ફૂટ ઓવરબ્રિજ બનતા દર્શનાર્થીઓને મળશે લાભ. અંદાજે 2.35 કરોડના ખર્ચે બનાવાયો છે બ્રિજ. વડીલો માટે બ્રિજ પર લિફ્ટની પણ વ્યવસ્થા. જૂનાગઢને મળેલ પ્રથમ ઓવરબ્રિજને લઈ સ્થાનિકો મેદાને. બ્રિજની ડિઝાઇનમાં ફેરફાર ન થતા આક્રોશ. 1000 સહીવાળો પણ પત્ર પ્રધાનમંત્રીને લખી જૂની ડિઝાઇન પ્રમાણે ઓવરબ્રિજ બનાવવાની કરી માંગ. સુરતમાં અસામાજિક તત્વોનું જાહેરમાં સરઘસ. પોલીસે દાદાગીરી અને મારામારી કરતા શખ્સોને જાહેરમાં હાથ જોડી માફી મંગાવી. અડાજણ વિસ્તારમાં 3 આરોપીઓએ કર્યો હતો હુમલો. હીરા ઉદ્યોગમાં મંદીના માહોલ વચ્ચે રત્ન કલાકારો સાળંગપુર દાદાના શરણે. ડીજેના તાલ સાથે બોટાદથી સાળંગપુર સુધી નીકળી પદયાત્રા. હીરા બજારમાં આવેલી મંદીમાંથી ઉગારવા દાદાને કરી પ્રાર્થના. પાકિસ્તાનમાં જન્મેલા કમર શેખ 30મી વખત પીએમ મોદીને રાખડી બાંધશે. 18 ઓગસ્ટે દિલ્હી પહોંચશે કમર શેખ. 19 ઓગસ્ટે પોતાના હાથે બનાવેલી રાખડી વડાપ્રધાનને બાંધીને બહેનની ફરજ નિભાવશે. અમદાવાદની શાળાઓમાં રક્ષાબંધનના પર્વની ઉજવણી. ભુયંગદેવની સાધના વિનય સ્કૂલમાં ભગવદ્ ગીતાના 18 અધ્યાયની થીમ પર 140 ફૂટની રાખડી બનાવાઈ. 18 વર્ષથી શાળામાં અલગ અલગ થીમ પર બનાવાઈ છે રાખડી. મધ્યપ્રદેશના ઇન્દોરમાં વિશ્વની સૌથી મોટી રાખડી તૈયાર. રક્ષાબંધન પર ગણપતિ દાદા માટે તૈયાર કરાઈ 13 ફૂટની રાખડી. પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપતી રાખડી બની આકર્ષણનું કેન્દ્ર. મેટલ અને ડાયમંડની રાખડીમાં ટંકારાનો દબદબો. કલ્યાણપુર ગામમાં 300થી વધુ બહેનો ઘરે બેઠા જ મેળવે છે રોજગારી. 700થી વધુ ડિઝાઇનની ટ્રેડિશનલ રાખડીઓ ભારતભરમાં ધૂમ મચાવે છે. પંજાબથી પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં છે આ રાખડીઓની ડિમાન્ડ. ટંકારાના કલ્યાણપુર ગામમાં 11 મહિના સુધી ચાલે છે રાખડી બનાવવાનું કામ. આ ઉદ્યોગથી મહિલાઓ માટે રોજગારીની એક નવી ક્રાંતિની થઈ છે શરૂઆત. કલ્યાણપુર ગામની મહિલાઓ રાખડી બનાવીને બની આત્મનિર્ભર.
ભરૂચમાં અસ્મિતા વિકાસ કેન્દ્રના દિવ્યાંગ બાળકો રાખડી બનાવીને બને આત્મનિર્ભર. રક્ષાબંધન નિમિત્તે બાળકોએ બનાવી અવનવી રાખડી. દિવ્યાંગ બાળકોને આત્મનિર્ભર બનાવવાનો અનોખો પ્રયાસ. અમદાવાદના ઓઢવ પોલીસ સ્ટેશનમાં રક્ષાબંધનની અનોખી ઉજવણી. સેન્ટ પોલ પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીનીઓ અને શિક્ષિકાએ પીએન ઝાંઝુવાડિયાને બાંધી રાખડી. સ્કૂલના ટ્રસ્ટી સની આહુજા અને શિક્ષક સ્ટાફની પહેલને પોલીસ અધિકારીઓએ બિરદાવી. સુરતમાં ગુનાહિત પ્રવૃત્તિઓને રોકવા પોલીસની નવી પહેલ. કંટ્રોલ રૂમમાં આવેલા 50,000 કોલ્સનું કરાયું વિશ્લેષણ. ડેટાના આધારે વિસ્તારોમાં વધારાશે પોલીસ પેટ્રોલિંગ. ખંભાતમાં 125 વર્ષ જૂના સ્વામિનારાયણ મંદિરમાં હિંડોળા ઉત્સવ. ભક્તોએ શ્રી હરિને હેતથી હિંડોળે ઝુલાવ્યા. દર વર્ષે શ્રાવણ માસમાં ઉજવાય છે હિંડોળા ઉત્સવ. હરિના હિંડોળા ઉત્સવનું ભક્તોમાં અનેરું આકર્ષણ. દ્વારકામાં ગૌ અકસ્માત નિવારવા અનોખું અભિયાન. સેવાભાવી સંસ્થાઓએ ગૌવંશના ગળામાં રેડિયમ રિફ્લેક્ટર બેલ્ટ બાંધ્યા. હાઈવે પર દુર્ઘટના ન ઘટે માટે સેવાભાવી સંસ્થાઓએ કરી ઉત્તમ કામગીરી. રાજસ્થાનમાં મેઘતાંડવ યથાવત. બિકાનેરમાં પૂરની સ્થિતિ તો બુંદી, જેસલમેર અને જોધપુરમાં પણ ભારે વરસાદના કારણે જળભરાવ. ધોલપુરમાં પાર્વતી ડેમ ઓવરફ્લો. सीकर, करौली, कोटा, टोंकમાં ભારે વરસાદથી જનજીવન બેહાલ. તમિલનાડુમાં ભારે વરસાદના પગલે કાવેરી નદીમાં વધ્યો પાણીનો પ્રવાહ. કર્ણાટકના કબીની અને કૃષ્ણરાજા સાગર ડેમમાંથી છોડાયું પાણી. કાવેરી નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો. સ્થાનિકોને નદીના પટમાં અવરજવર પર લગાવાઈ રોક. રાજસ્થાનના ફાગીમાં માંદી ડેમનો પાળો તૂટ્યો. ડેમનું પાણી ગામમાં ફરી વળ્યું. ગામના રસ્તાઓ પર ડેમનું પાણી ફરી વળતા સ્થાનિકોને ભારે હાલાકીનો કરવો પડ્યો સામનો. પાળો તૂટ્યાને 20 કલાક થયા હોવા છતાં પ્રશાસને સુધ ન લેતા કામગીરી પર ઉઠ્યા સવાલ. રાજસ્થાનના બુંદી જિલ્લામાં વરસાદને કારણે ભજનેરી નદીમાં પૂરની સ્થિતિ. 5 દિવસથી અવિરત વરસાદના કારણે અનેક ગામોનો સંપર્ક તૂટ્યો. ઠેર ઠેર પાણી ભરાતા લોકોને ભારે મુશ્કેલી. રાજસ્થાનના પાલીમાં સતત 2 દિવસથી મેઘરાજાની તોફાની બેટિંગ. નદી નાળા છલકાયા. સોજત વિસ્તારમાં પાણીના વહેણમાં તણાઈ કાર. ગ્રામજનોએ દોરડાની મદદથી કારને બહાર કાઢી અને કારમાં સવાર લોકોનું કર્યું રેસ્ક્યુ. બિહારના ભાગલપુરમાં ગંગા નદીમાં પૂર. નદી પર બની રહેલો બ્રિજના પિલર નદીમાં ધરાશાયી. સતત ત્રીજી વખત ધરાશાયી થયો આ બ્રિજનો સ્લેબ. જેસલમેરના મોહનગઢ વિસ્તારમાં છેલ્લા 22 કલાકથી સતત વરસાદ. ભાટ બસ્તી, ભીલ બસ્તી, રામપુરામાં પૂર જેવી સ્થિતિ. પ્રશાસને વિસ્તારને ખાલી કરાયો. રામપુરાના નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી. રાજસ્થાનના પોખરણમાં આ વર્ષે વરસાદે છેલ્લા 28 વર્ષનો રેકોર્ડ તોડ્યો. સારા વરસાદથી જળાશયો અને નદી નાળાઓમાં નવા નીર આવ્યા. સાલમસાગર તળાવ ભરાતા સ્થાનિકો ખુશ. પોખરણમાં મહિનામાં જ રેકોર્ડ બ્રેક 19 ઇંચ વરસાદ નોંધાયો. રાજસ્થાનના સરહદી જિલ્લા શ્રીગંગાનગરમાં પડ્યો મુશળધાર વરસાદ. શહેરના રસ્તા થયા પાણી. સતત વરસાદથી વાતાવરણમાં પ્રસરી ઠંડક. સારા વરસાદથી ખેડૂતોના પાકને મળશે જીવતદાન. આસામના શિવસાગરમાં દિચાંગ અને દિયાર નદીના પૂરે વેર્યો વિનાશ. સેંકડો હેક્ટર જમીનમાં પાક બરબાદ. શાળાઓ, આરોગ્ય કેન્દ્રોમાં પૂરના પાણી યથાવત. આસામના દિબ્રુગઢમાં પૂરના પાણીથી અનેક ગામ તબાહ. ગ્રામજનો હજુ પણ પોતાનું ઘર છોડીને આશ્રય સ્થાનો અથવા ઊંચા મેદાનમાં રહેવા માટે મજબૂર. વિસ્તારમાં હજુ પણ પાણી અને ખોરાક માટે હાલાકી. બિહારના ભાગલપુરમાં ગંગા નદીનું જળસ્તર વધ્યું. સુલતાનગંજમાં નમામી ગંગે ઘાટ ડૂબ્યો. નમામી ગંગે ઘાટની ચારે બાજુ પાણીનું સામ્રાજ્ય. ઘાટથી મુખ્ય માર્ગ સુધી ગંગા નદીનું પાણી ફરી વળતા શ્રદ્ધાળુઓને પડી હાલાકી. રાજસ્થાનના ટોંક જિલ્લામાં ભારે વરસાદના પગલે બિસલપુર ડેમમાં પાણીની આવક વધી. બિસલપુર ડેમની જળસપાટી વધતા ડેમના દરવાજા ખોલી નદીમાં છોડાયું પાણી. આસપાસના ભીલવાડા, અજમેર, ચિત્તોડગઢના ગામોમાં અપાયું એલર્ટ. કાજલ હિન્દુસ્તાનીની મુશ્કેલીમાં ફરી વધારો. મોરબી કોર્ટે ગુનો નોંધવા કર્યો હુકુમ. પાટીદાર સમાજની દીકરીઓ પર ટિપ્પણી મુદ્દે કરાઈ હતી અરજી. હાઈકોર્ટની ફટકાર બાદ એએમસી જાગી. અમદાવાદમાં ગેરકાયદે ખડકાયેલી 14 ટ્રાવેલ્સની ઓફિસ સીલ કરાઈ.
બહારના રાજ્યોની ટ્રાવેલ્સ બસો રોડ પર પાર્ક કરતા કાર્યવાહી, ગેરકાયદેસર બનાવેલા ઓટલા પર પણ દૂર કરાયા. ગીર સોમનાથમાં આશા વર્કર બહેનોએ કર્યો હતો અનોખો વિરોધ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રાખડીની ભેટ મોકલી લઘુત્તમ વેતનની કરી માંગ. ભાવનગરમાં ફાયર કર્મચારીઓને રહેવા માટે બનતી બિલ્ડિંગમાં આવી ભ્રષ્ટાચારની ગંધ. બિલ્ડિંગની નબળી ગુણવત્તા મુદ્દે ઓડિટ રિપોર્ટમાં થયો ખુલાસો. 3 કરોડ અને 34 લાખના ખર્ચે બનતી બિલ્ડિંગ તોડી પાડવા અપાયો આદેશ. ફરી નવું બનાવાશે બિલ્ડિંગ. એએમસીના કોન્ટ્રાક્ટર ટીડીઓ રાજેશ પટેલ આવ્યા વિવાદમાં. રાજેશ પટેલે અચાનક રાજીનામું આપી દેતા ઉઠ્યા અનેક સવાલ. ચાંદોડિયાની એક સાઇટ પર કન્સ્ટ્રક્શન માટે રજા ચિઠ્ઠી આપતા પદાધિકારીઓ સાથે થઈ હતી ઉગ્ર બોલાચાલી. હીરા ઉદ્યોગમાં મંદી વચ્ચે 7મ 8મનું વેકેશન પડતા રત્ન કલાકારોની સ્થિતિ કફોડી. વેકેશનનો પગાર આપવા રત્ન કલાકારોએ કરી માંગ. નાયબ શ્રમ આયુક્તને લેખિતમાં કરી રજૂઆત. ધોરાજીમાં યુરિયા ખાતરની અછત સર્જાય. ખેડૂતો ધરમના ધક્કા ખાવા મજબૂર. યુરિયા ખાતરના પૂરતા જથ્થા માટે ખેડૂતોએ કરી માંગ.